જ્યારથી એ ફિલ્મ રિલીઝ થયું છે કલ્કી, અને એ ફિલ્મ રિલીઝ થયાના જો કદાચ તમે લોકોએ આ ફિલ્મ ના જોઈ હોય તો આ વિડીયો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે નાનકડું એવું સ્પોઇલર છે. અને વાત જાણે એમ છે કે આ ફિલ્મમાં જેટલા પણ કલાકારોએ કામ કર્યું છે અદ્ભુત એના વખાણ થઈ રહ્યા છે, અને એ સિવાય સિનેમેટોગ્રાફી હોય, વિઝ્યુઅલ્સ હોય, લોકોને પસંદ આવી રહ્યા છે. બધા જેટલા પણ એક્ટર્સ છે એમની એક્ટિંગ પણ વખાણવામાં આવી રહી છે. પણ એક પ્રશ્ન જે છે આ ફિલ્મમાં એ બધા લોકોને પરેશાન કરી રહ્યો હશે, અને જેનો જવાબ હું તમને આજે આપવાનો છું. અને પ્રશ્ન એ છે કે આ મૂવીમાં જ્યારે શરૂઆત થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો રોલ, જેનો દમદાર અવાજ, બોડી લેંગ્વેજ તો આપને દેખાય છે, પણ ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ રોલ કોણે ભજવ્યો છે એ ખબર નથી પડી રહી. પણ ફાઇનલી હવે એ ખબર પડી ગઈ છે કે આ મૂવીમાં ભગવાન શ્રી કૃષ્ણનો રોલ છે એ કોણે ભજવ્યો છે. તો લેટ મી ટેલ યુ, સાઉથના એ એક્ટર છે જેનું નામ છે કે કૃષ્ણકુમાર જેનું નામ છે, અને એમણે એમના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને એમણે જ કહ્યું હતું કે મેં પણ આ ફિલ્મમાં કામ કર્યું છે, આ ફિલ્મ સાથે જોડાઈને મને ઘણી ખુશી થઈ છે, હું લાગણી વ્યક્ત કરું છું. એટલે આમ જોવા જઈએ, અને એ પણ પ્રશ્ન થતો હશે ને કે એમનો ફેસ કેમ દેખાડવામાં આવ્યો નથી. એની પાછળનું કારણ એ પણ છે કારણ કે જ્યારે બીજો પાર્ટ આવશે ત્યારે એમાં મોટો ભાગ છે એ ભજવવાના છે, અને એટલા માટે થઈને આ મૂવીમાં છે એ શરૂઆતમાં કે જેટલા પણ સીન આવે છે કૃષ્ણ ભગવાનના ત્યાં આ નિભાવવામાં નથી આવી રહ્યો. તો તમે આ મૂવી જોઈ કે નહીં? તમને મૂવી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.